કુકાવા તાલુકાના લુણીધાર ગામના રામજી મંદિરે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। લુણીધાર ગામના રામજી મંદિરે સરહદ સાચવતા જવાન માટે લુણીધાર ગામમાં રક્તદાનનું આયોજન કરાયું હતું। યુદ્ધ જેવી પરિસ્થિતિમાં દેશના સૈનિકોને રક્તદાનની અછત ન રહે તે માટે લુણીધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા લુણીધાર ગામના સ્વર્ગવાસ શંભુભાઈ કરશનભાઈ સરદારાની ઉત્તરણીય ક્રિયા નિમિત્તે રક્ષક જવાનો તેમજ રક્તદાન કરી પિતૃ તર્પણ કરવા બદલ ભીમજીભાઈ સરદારા તેમજ ગીર ગંગા ટ્રસ્ટ આગેવાન રમેશભાઈ ધાનાણી તેમજ લુણીધાર ગ્રામ પંચાયતના તમામ સભ્યોના સહયોગથી લુણીધાર ગામ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 25 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું। આ બ્લડ કેમ્પનું દેશના જવાનોને યુદ્ધ દરમિયાન લોહીની જરૂર પડે તે માટે આયોજન કરાયું હતું। જે કેસરી ગુજરાતી સાથે પ્રકાશ બગાસિયા જીથોડી। શ્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રક્તદાન એ મહાદાન પંક્તિને ચરિતાર્થ કરવા માટે શ્રી સરદારા પરિવાર દ્વારા પિતૃ તર્પણના કાર્યક્રમ નિમિત્તે શ્રી શંભુ બાપા સરદારાના પાણી ઢોળ નિમિત્તે જે રક્તદાન એ મહાદાનનો કાર્યક્રમ કરી ખરેખર આ દેશના આબાદ સૈનિકો જે રાષ્ટ્ર માટે રાષ્ટ્રની સુરક્ષા કરવા માટે જ્યારે યુદ્ધના સમયે ઘાયલ થાય અને રક્તની જરૂર પડે તે પાણી પહેલાં પાળ બાંધવાના કાર્યક્રમ નિમિત્તે લુણીધાર ગામે સરદારા પરિવાર દ્વારા આ રીતે જે રક્તદાનનું આયોજન કરી સરદારા પરિવારના માજી સરપંચ શ્રી ભીમજીભાઈ સરદારાના પિતૃશ્રીના પાણી ઢોળ નિમિત્તે રક્તદાન કરી ખરેખર લુણીધાર ગામ અને જિલ્લા માટે એક ગૌરવની વાત ગણાય કે આવા સમયે કે જે પિતૃઓ આપણા માટે એમ કે પોતાના હાડકાનું ખાતર અને લોહીનું પાણી કરી અને એના તર્પણ કરવાના પ્રસંગે ખરેખર જે ભગવાન લોહી કોઈ ફેક્ટરીની અંદર બનતું નથી, જે માણસના શરીરની અંદર જ ખાધેલું પછી લાલ લોહી વેસવાના અગ્નિ રૂપે ભગવાન પસાવતા રહે છે। એ રક્તદાન આવા સમયની અંદર પિતૃઓના તર્પણના કાર્યક્રમ નિમિત્તે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના શ્રી અમારે સાહેબ શ્રી ઘેલાણી સાહેબ અને જાવેદ સાહેબના સરસ મજાના પ્રયત્નોથી આ રીતે રક્તદાનનો સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરી અને દેશના જે સૈનિકો માટે જ્યારે પણ પાણી પહેલાં પાળ કેમ કે જરૂર પડે તે માટે આ રીતે બ્લડ ડોનેશન કરી સરસ મજાનું કાર્યક્રમ સરકારી દ્વારા અને સરકારી અધિકારીઓ દ્વારા સંપન્ન કરેલ છે।